નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ઝઘડિયાથી ભાલોદ ગામે ગૌચર પરનું દબાણ દૂર કરવા માટે છેલ્લા 3 વર્ષથી પંચાયતથી લઈ મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત કરતા કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ જાતે જ દબાણ દૂર કર્યા। રિપોર્ટર પરેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાલોદ ઝઘડિયા ભરૂચ। ભાલોદના સમગ્ર ગ્રામજનો આજે જે અમારા ગામનો સળગતો પ્રશ્ન કેટલાક વર્ષોથી હતો જે ગૌચરણનો, એ ગૌચરણમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવા માટે અમે છેલ્લા 3 વર્ષથી પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર તરફથી અમને કોઈ સહયોગ ન મળતા છેવટે ગ્રામજનોએ કંટાળીને 10 દિવસ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ દબાણ દૂર કરવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ તેમ છતાં પણ આ દબાણ દૂર ન થતાં છેવટે આજે ગામના લોકો છે, ગામના જે પશુપાલકો છે, જે ખેડૂતો છે, જે ગામમાં ગૌચરણની 1 એકર પણ જગ્યા ન બચી હોય એના માટે પોતાના ઢોર ઢાંકરને જીવડાવવા માટે આ ગૌચરણ પરનું દબાણ જાતે દૂર કરવા માટે મજબૂર થવું પડ્યું છે। આ એક દુઃખની બાબત છે કે આજે જ્યારે સરકાર આજે ખેડૂતો માટે ગૌચરણ માટે પશુપાલકો માટે જ્યારે વિકાસની વાતો કરતી હોય ત્યારે આ ગામમાં એક ફલિત થાય છે કે જ્યારે ગૌચર માટે 1 એકર પણ જગ્યા નથી બચતી તો ક્યાંનો આ વિકાસ આ સરકાર કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે। માટે અમે બધા ગામજનો, સમગ્ર ગ્રામજનો ભેગા થઈને આજથી 5 દિવસ માટે ભાલોદ ગામનું સમગ્ર ગૌચરણ દૂર કરવા માટે ગામના બધા પશુપાલકો સાથે, ગામના લોકો સાથે આવેલા છે અને સરકાર જે ગૌચરણ છે એ ગૌચરણની જગ્યા કાયમ માટે અમે દૂર કરી રહ્યા છે અને ગામના લોકોને પોતાના હક અધિકારો મળે એ રીતના આ જગ્યા ગામના લોકોને આપી રહ્યા છે। આ ગોચર જે ગાય માટે કરેલું છે એને હવે ફરીને બી કોઈ બી પાછું યુઝ કરશે એની માટે તો અમે ગામ લોકો પાછા આવું કરીશું ને આ જિંદગીનું ગોચર છે, પેરી પેરીનું છે, હંમેશા રહેવું જોઈએ ને ગાય માતાનું કોઈ સીનવાનું કોશિશ ના કરે ને કરતા હોય તો મહેરબાની કરીને કરશો નહીં। અમારે તો ગોચર જોઈએ, અમારી ધોર ધાકર રનમાં છૂટું ચડીને આવવું જોઈએ, અમારે અંદર કશું જોવે ને ખાલી આ લીલગડીઓ વાવવાની છે વાવી દેવાની, બાકી બીજું કશું જોવે ના, એના સિવાય કોઈ વસ્તુ ના જોવે। તમે લોકો કેટલા ખુશ છો આ ગૌચર દૂર થવાથી? અમારી આત્માને શાંતિ છે, જે ગાયને શાંતિ, અમોને શાંતિ।